અહીંયા જે બેઠા છે બધાને અનુભવ છે કે ભાઈ માયડા પરિવારમાં ઘણા બધા બહેનોએ આ પ્રસંગને અનુરૂપ 15-20 દિવસ કે મહિના દિવસ પહેલાંથી તૈયારી શરૂ કરી હશે. મોંઘી મોંઘી સાડીઓ જોઈ હશે અને બહેનોએ ડ્રેસ જોયા હશે અને બહુ બધી દુકાનો ફરી વળ્યા હશે. પણ આ બધા જે લીલા લીલા ચાદર અહીંયા બિછાવીને બેઠા છે ને બધાએ તમને સાડીઓને ડ્રેસવાળાને ઝાંખા પાડી દીધા. અને ટ્રેડિશનલની એક બીજી ખાસિયત છે કે જાડા પતલા કાળા ધોળા લાંબા ટૂંકા ગમે એવા બેન પહેરે એ સરસ જ રાણી જ લાગે. એટલે એમાં સ્પેશિયલી આપણે ક્યાંય વધારે જવાની જરૂર નથી પડતી, આપણે શોભીએ બહુ સરસ લાગે છે. અને બધી જ બહેનોનું એમ કહું છું કે ટ્રેડિશનલ વિશે કોઈ કાંઈ બોલે ને તો એ બીજી વખત બોલે નહીં ને એવું એને કરી દેવાનું. એની હિંમત જ ન થવી જોઈએ કે આ પોશાક વિશે કંઈ બોલીને જાય. આજે હું લગભગ એવો કોઈ પણ કાર્યક્રમ કદાચ કોઈ બીજા કપડામાં મારો કોઈ ફોટો વિડીયો જ નહીં જોયો, કારણ કે આ પહેરવેશની અંદર જે આપણને આમ ક્ષત્રિયાણીનો પાવર આવે ને એ બીજા કોઈમાં તો આવે જ નહીં એવું હું માનું છું. એક આપણે પહેરીએ ને ત્યારે અંદરથી આપણને જ એવું થાય કે અમે જ કંઈક છીએ, બાકી આ દુનિયામાં બધાએ આવીને ધક્કો જ ખાધો છે આહિર સમાજ સિવાય જે આવ્યા ને એને.